બાળકો અહીંયા ફરી એક વખત આપણે ચેપ્ટર નંબર 4 ઉપર ફોકસ કરીએ તો ચેપ્ટર નંબર 4 બાળકો શીખવું હોય સૌથી પહેલા તો આપણે શું કરવું પડશે ચેપ્ટર નંબર 4 નું બેઝિક કરવું પડશે ચેપ્ટર નંબર 4 એનું નામ છે દ્વિઘાત સમીકરણ રાઈટ દ્વિઘાત સમીકરણ સ્ટુડન્ટ્સ દ્વિઘાત સમીકરણની અંદર જે હું અહીંયા સૂત્ર આપું છું ધ્યાન આપવાના d બરાબર b² - 4ac હવે જ્યારે આને તમારે d ને તમને એવું પણ એક્ઝામમાં પૂછશે આને વિવેચક પણ કહેવાય બરોબર અને આનથી ઘણા ટાઈમ પહેલા એને ડેલ્ટા પણ કહેતા હતા ડેલ્ટા નહીં પૂછે તમને વિવેચક જ પૂછશે એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી ક્લિયર તો d બરાબર b² - 4ac તો હવે આપણે શું કરીશું અહીંયા ડી માટેની 3 શરતો છે તમને બધાને ખબર હશે હા સર ખબર છે જો બાળકો ડી 0 કરતા મોટો હોય ડી બરાબર 0 હોય અને ડી 0 કરતા નાનો હોય આવું તો તમને યાદ જ છે જેની બાજુ મગરનું મોઢું એ મોટું તો અહીંયા 0 મોટો છે ડી નાનો છે ડી બરાબર 0 છે અને ડી અહીંયા મોટો છે ડી મોટો હોય ત્યારે અહીંયા બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે ક્લિયર છે અહીંયા બે સમાન અને વાસ્તવિક બીજ મળે બે મળે પણ બંને કેવા હોય સમાન હોય અને ત્રીજાની અંદર બીજ ના મળે ક્લિયર હવે તમને આની કરતા ડી ની જગ્યાએ આવું પણ લખીને પૂછે b² - 4ac અહીંયા આપેલું હોય b² - 4ac બરાબર 0 અહીંયા આપેલું હોય b² - 4ac લેસ ધેન 0 અહીંયા આવું પણ આપેલું હોય તો આનો મતલબ એવો જ થાય કે બીજ કેવા મળે વાસ્તવિક મળે તો તમારે આટલી થિયરી ખાસ યાદ રાખવાની છે જો આ થિયરી તમને આવડે તો જ જે હું તમને એમસીક્યુ કરાવવા માંગુ છું એ આવડે અને તમારે આટલામાંથી જ એમસીક્યુ આવવાના છે ક્લિયર તો ચલો અહીંયા આપણે એમસીક્યુ ચાલુ કરી દઈએ ધ્યાન આપો ચલો એમસીક્યુ પર ફોકસ કરો આપણે યસ રાઈટ ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ પહેલો જ એમસીક્યુ અહીંયા સ્ટાન્ડર્ડ મેથ્સ જેવો પૂછી લીધો છે જુઓ કે સર દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 નો x + 1/x નું મૂલ્ય શું છે તો આના માટે તમને દ્વિઘાત સમીકરણ ઉકેલતા આવડવું જોઈએ જુઓ x² - 2x + 1 બરાબર 0 થોડીક પેન્સિલને આપણે નાની કરી દઈએ તો એકના એવા ભાગ પાડો કે બે આવે તો શું આવશે સર એકના એવા ભાગ પાડીએ તો એક એકાએક બંનેને આપી દઈએ માઈનસ એટલે x - 1 બરાબર 0 એટલે x બરાબર 1 થઈ ગયું ને x બરાબર 1 બંને કિંમત કેવી મળી બાળકો અહીંયા સરખી મળી તો અહીંયા કરીશું શું x ની જગ્યાએ 1 મૂકી દઈશું 1 + 1/1 તો શું થશે 1 + 1 બરાબર 2 તો આનો સ્ટુડન્ટ્સ અહીંયા જવાબ શું આવશે યસ સી 2 આવશે બોલો ક્લિયર છે તો એમસીક્યુ નંબર 2 ઉપર જઈએ આપણે સમીકરણ 4x² - 4x + 1 નો વિવેચક શું હોય તો મેં તમને શીખવાડ્યું એમ d બરાબર b² - 4ac d બરાબર b² - 4ac સ્ટુડન્ટ a b અને c ચલો a શું છે 4 છે b - 4 છે અને c શું છે 1 છે ચલો b એટલે કેટલા આવશે -4² a કેટલા આવશે 4 અને c કેટલા આવશે 1 તો 4 નો વર્ગ શું થશે -નો વર્ગ 16 યાદ રાખવાનું છે કોઈ પણ માઈનસ સંખ્યા હોય -4 નો વર્ગ શું થાય પ્લસ માં જ થાય બરોબર એટલે ચોકું 16 અને અહીંયા શું થશે પ્લસ માઈનસ માઈનસ એટલે ચોકું 16 એટલે જવાબ શું આવશે 0 તો અહીંયા ઓપ્શન બી સિલેક્ટ થશે બાળકો આની જગ્યાએ કોઈ પણ આપેલું તમને વિવેચક શોધતા આવડવો જોઈએ ક્લિયર છે ચલો નેક્સ્ટ એમસીક્યુ કરીએ આપણે જો મેં તમને આગળ થિયરી સમજાવી જો થિયરી તમને યાદ રહી હોય
તો બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 થાય તો દ્વિઘાત સમીકરણ ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય તો શું આવશે આમાંથી કહો? બે બીજ વાસ્તવિક હોય તો શું આવે? આ આવશે. જો પહેલું તો આવશે જ નહીં, બીજું પણ નહીં આવે, ત્રીજું પણ નહીં આવે, તો જવાબમાં શું આવશે? આ આવશે બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. ઓકે, ડન છે. આ ખાલી જગ્યા છે, બરોબર? એટલે ખાલી જગ્યામાં આવશે. અહીંયા બાળકો આ થોડુંક ખોટું લખેલું છે, આ રીતે ના આવે. અહીંયા થોડુંક આ મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો તમારો ખાલી જગ્યા એવી હોય કે દ્વિઘાત સમીકરણના બે બીજ વાસ્તવિક અને સમાન હોય તો શું આવશે? 0 આવશે. બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0. ચલો ફરી વખત મેં શીખવાડ્યું એ રીતે વિવેચક ચલો શોધીએ આપણે. અહીંયા a બરાબર 5, b બરાબર -6 અને c બરાબર 1. તો d બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. ચલો b કેટલા છે? -6 નો વર્ગ. a કેટલા છે? 5 છે. c કેટલા છે? 1 છે. છાયો છાયો 36, 4 પંચા ને 20. તો કેટલો આવ્યો બાળકો જવાબ? 16. આવડે કે ના આવડે? ઓપ્શન નંબર એ. તો તમને એક સેલ્ફમાં આપું છું શોધવા માટે, બધા મને આન્સર આપો. 7x² - 5x + 1 બરાબર 0. જેને આવે એને કોમેન્ટમાં લખવાનું છે કેટલો જવાબ આવે છે. ચલો 7x² - 5x + 1 બરાબર 0. સ્ટુડન્ટ અગેન 5મા નંબર ઉપર આ જ પ્રશ્ન આવ્યો. ભિન્ન અને વાસ્તવિક હોય, ભિન્ન અને વાસ્તવિક. તો મેં તમને શું કીધું? ભિન્ન અને વાસ્તવિક ક્યારે હોય? કે જ્યારે શું મળે? ડી આપણને મોટો મળે, ડી પોઝિટિવ મળે. યસ, ડી મોટો મળે. તો ડી શું છે? બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન 0. તો આવું તમને ક્યાંય દેખાય છે? યસ સર. જો આ બધા જ એમસીક્યુ એકને એક ટાઈપના રિપીટ થાય છે, તો આ જ રીતના એમસીક્યુ તમારે સોલ્વ કરવાના છે બધા. ચલો દ્વિઘાત સમીકરણ x² - 2 નો ઉકેલ કેવો મળે? તો બાળકો આ ખાસ તમારે ધ્યાન આપવાનું છે. x² - 2 તો આ રીતે થાય, x² અને 2 નું તો વર્ગમૂળ નીકળે નહીં એટલે આપણે √2 કરી દઈએ બરાબર 0. એક વખત પ્લસ √2, એક વખત માઇનસ √2, એટલે x બરાબર -√2 અને x બરાબર +√2. તો અહીંયા બે જવાબ તમને મળશે. આવો જ તમને એક સેલ્ફ આપું છું, દરેકે કરવાનો છે, પછી હું ચેક કરીશ. x² - 7 બરાબર 0. આના બીજ શું મળે? ક્લિયર? જાતે સેલ્ફ કરવાનો છે, કોઈનામાંથી જોવાનું નહીં આપણે. ચલો તો દ્વિઘાત સમીકરણ વિવેચકનું સૂત્ર બાળકો સાવ સહેલું છે. શું છે? d બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. અહીંયા આપેલું છે, કઈ ગયું? d બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. ચલો નેક્સ્ટ. દ્વિઘાત સમીકરણનો વિવેચક અગેન આ તો તમારે સેલ્ફ કરવું જ પડશે, પણ હું તમને કરાવી આપું છું. ચલો d બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. b એટલે શું થશે બાળકો? -6. 4. a એટલે શું થશે? 3. અને c એટલે શું થશે? 2. તો છાયો છાયો 36, 4 તારી 12, 12 દુ 24. તો 36 માંથી 24 જશે તો કેટલા રહેશે? 12. તો આપણો અહીંયા જવાબ શું આવી ગયો છે? 12 આવી ગયો છે. ક્લિયર? ચલો આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 9. આ કંઈક સારો ક્વેશ્ચન છે, અલગ ટાઈપનો આઈએમપી ક્વેશ્ચન. 3x² - 3x + m નો વિવેચકનું મૂલ્ય 1 હોય. વિવેચક એટલે શું બાળકો? d. d બરાબર 1 હોય તો m બરાબર ખાલી જગ્યા છે. તો આના માટે શું કરવાનું? d ની કિંમત આપણને ખબર જ છે, b² - 4ac બરાબર 1. ચલો b બરાબર કેટલા થશે? ab. b બરાબર -3, 4. a કેટલા થશે? 1 થશે. c કેટલા થશે? m થશે સર. c m થશે એટલે બરાબર 1. ચલો 3 તરી 9 અને અહીંયા થશે 4m બરાબર 1. હવે 9 ને તમે કઈ બાજુ લઈ જાઓ? સામેની બાજુ લઈ જાઓ એટલે 4m બરાબર -8.
બંને બાજુથી માઇનસ કેન્સલ એટલે m બરાબર 8 ભાગ્યા 4 એટલે 4 દુને 8 તો m બરાબર શું મળી ગયું 2. બોલો મળે જવાબ તમને m બરાબર 2. ક્લિયર છે? તો નેક્સ્ટ આગળ વધીએ છીએ આપણે. યસ, લાસ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે 10 નંબરનો. કેમ કે આની અંદરથી બાળકો તમારે કેટલા માર્ક્સના એમસીક્યુ પૂછાય છે? 2 માર્કના એમસીક્યુ પૂછાય છે, કોઈક વખત 1 માર્ક્સનો પણ પૂછી લે. જો સમીકરણના બીજ એકબીજાના વ્યસ્ત હોય તો આ જવાબ સર કઈ રીતે આવ્યો? અમને તો ખબર પડતી નથી. તો આપણે ટ્રાય કરીએ. ચલો, c બરાબર એ કેવી રીતે આવ્યો? એકબીજાના ભિન્ન હોય. ધારો કે બીજ આલ્ફા અને બીટા છે, તો એકબીજાના વ્યસ્ત કરી દઈએ. આલ્ફા બરાબર 1/બીટા. બીટાને સામે લાવો એટલે શું થશે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. ઓકે, તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -b/a. સોરી, c/a બરાબર 1. તો c બરાબર સામે લઈ જાઓ તો 1 ની સાથે ગુણાકાર શું થાય? 1. તો આપણો જવાબ એટલા માટે c બરાબર a આવે છે. તો સ્ટુડન્ટ આ હતા ચેપ્ટર નંબર 4 ના એમસીક્યુ. હવે આપણે નેક્સ્ટ બીજું કોઈ ચેપ્ટર છે, નેક્સ્ટ છે ચેપ્ટર નંબર 5. એમના એમસીક્યુ પર જઈશું. કેમ કે કેટલા માર્ક્સના પૂછાય છે? એમાંથી આશરે લગભગ 3 માર્કના કે 2 માર્કના પૂછાય છે, બરોબર? તો નેક્સ્ટ આપણે 2 માર્ક્સના ચેપ્ટર નંબર 5 ના એમસીક્યુ સોલ્વ કરીશું. ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.